Hello, dear friends. How are you all? I hope all are fine. I am Pratik Acharya with you from Gajara Vidya Bhavan, Primary Section, Gujarati Medium, Katargam branch. In English, Standard 7, today we have discussed simple future tense. એટલે કે વિદ્યાર્થી મિત્રો સાદો ભવિષ્યકાળ. આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે એટલે કે સાદા ભવિષ્યકાળ વિશે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં વાત કરીએ કે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ ક્યારે વપરાય છે. તો ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે એવું દર્શાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સ વપરાય છે. કોઈ ક્રિયા ભવિષ્યમાં થશે એવું તમારે જો દર્શાવવું હોય અથવા એવું કોઈ વાક્ય બોલવું હોય કે જેમાં ભવિષ્યમાં ક્રિયા થશે તો તમે કયો કાળ વાપરી શકો છો? સિમ્પલ ફ્યુચર ટેન્સ. ઓકે, એનું આપણે એક ઉદાહરણ લઈએ તો હી વિલ ગીવ અ પ્રેઝન્ટ. પ્રેઝન્ટ એટલે ભેટ. તે પ્રેઝન્ટ આપશે એટલે ભવિષ્યમાં કોઈ પ્રેઝન્ટ આપવાની ક્રિયા થશે. એટલા માટે અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થયો છે. હી વિલ ગીવ અ પ્રેઝન્ટ. તે પ્રેઝન્ટ એટલે કે ભેટ આપશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો કોઈ પણ કાળ હોય એ કાળના જો વાક્યના પ્રકાર આપણે સમજવા હોય તો એમાં આપણે માત્ર 3 પ્રકારના વાક્યોનો અભ્યાસ કરવો પડે. જેમ કે પહેલું વાક્ય છે વિધાન વાક્ય, બીજું વાક્ય છે નકાર વાક્ય, ત્રીજું વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય. વાક્યના 3 પ્રકાર: વિધાન વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની વાત કરતા હોઈએ ત્યારે એમાં 2 પેટા પ્રકાર પડે છે. એક સાદું પ્રશ્નાર્થ વાક્ય અને એક WH પ્રશ્નાર્થ વાક્ય. એ આપણે આગળના વિડીયોમાં સમજશું. અત્યારે આજે આપણે સમજવાનું છે વિધાન વાક્ય અને આપણે વિસ્તૃત એની ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં વિધાન વાક્ય. તો વિધાન વાક્યનું સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના આપણે સમજીએ. તો અહીંયા તમને સ્ટ્રક્ચર આપેલું છે. સ્ટ્રક્ચર એટલે વાક્ય રચના આપેલી છે. સૌથી પહેલાં સબ્જેક્ટ. વિધાન વાક્યની વાત કરીએ છીએ આપણે. સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્તા વત્તા વિલ, V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ અને ઓબ્જેક્ટ એટલે કર્મ. ઓકે, આ પ્રકારે આપણે વિધાન વાક્યની વાક્ય રચના કહી શકીએ. અને વિધાન વાક્ય જો તમારે બનાવવું હોય તો આ પ્રકારે તમારે સ્ટેપ છે એને ફોલો કરવા પડે. એક્ઝામ્પલ અહીંયા આપણને આપેલું છે જોન વિલ બાય અ ટોર્ચ. જોન વિલ બાય અ ટોર્ચ એટલે કે જોન છે એ ટોર્ચ ખરીદશે. ઓકે, એવી રીતના અહીંયા સ્ટ્રક્ચર આપેલું છે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. તો સૌથી પહેલાં સબ્જેક્ટ આવશે. સબ્જેક્ટની સાથે આવશે વિલ, પછી નોટ, પછી V1 અને પછી ઓબ્જેક્ટ. ઓકે, સબ્જેક્ટ એટલે કર્તા પછી વિલ પછી નોટ પછી V1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ અને પછી આવે છે ઓબ્જેક્ટ એટલે કર્મ. ઓકે, તો એનું એક્ઝામ્પલ અહીંયા આપણને આપેલું છે જોન વિલ નોટ બાય અ ટોર્ચ. એટલે જોન છે એ ટોર્ચ ખરીદશે નહીં. ઓકે, તો આ ભવિષ્યકાળ સૂચવે છે. ઉપર વિધાન વાક્ય પણ ભવિષ્યકાળ સૂચવતો હતો. આગળ વાત કરીએ તો પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચનામાં શું આવશે તો કે વિલ આગળ આવી જશે. એના પછી સબ્જેક્ટ પછી V1 પછી ઓબ્જેક્ટ અને પછી આવે છે ક્વેશ્ચન માર્ક. ઓકે, તો વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક એટલે કે વિલ વત્તા કર્તા વત્તા V1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ વત્તા ઓબ્જેક્ટ એટલે કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, તો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ તો વિલ જોન બાય અ ટોર્ચ. બાય એટલે ખરીદવું થાય છે અહીંયા. તો જોન ટોર્ચ ખરીદશે. ઓકે, આ મુજબ વાક્ય રચના બનશે. તો અહીંયા આપણે સમજી ગયા વિધાન વાક્યની વાક્ય રચના, નકાર વાક્યની વાક્ય રચના,
અને પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના, એટલે કે સિમ્પલ જે સાદું પ્રશ્નાર્થ આવે છે એની વાક્ય રચના આપણે સમજ્યા. એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. વિધાન વાક્યના એક્ઝામ્પલ આપણે સમજવાના છે. શી વિલ ગો ટુ ધ માર્કેટ ટુમોરો. શી વિલ ગો ટુ ધ માર્કેટ ટુમોરો. તેણી આવતીકાલે માર્કેટ જશે. તો અહીંયા ટુમોરો એ કાળદર્શક શબ્દ છે. ટુમોરો પરથી આપણે સમજી શકીએ કે આપેલું જે વાક્ય છે એ ભવિષ્યકાળ દર્શાવે છે. કર્તા પછી વિલ અને પછી ક્રિયાપદનું મૂળરૂપ આવી ગયું. ટુ ધ માર્કેટ એટલે ઓબ્જેક્ટ છે. ઓકે, આ પ્રકારે આપણે જે વિધાન વાક્યની આગળ જે સેન્ટેન્સ પેટર્ન એટલે વાક્ય રચના સમજ્યા એને આધારે જ આપણે આવા વાક્યો બનાવી શકીએ છીએ. આગળ વાત કરીએ તો બીજું, જ્હોન વિલ બાય અ ટોર્ચ નેક્સ્ટ સન્ડે. જ્હોન છે એ આવતા રવિવારે ટોર્ચ ખરીદશે. શી વિલ બી 10 years old નેક્સ્ટ વીક. તેણી આવતા અઠવાડિયે 10 વર્ષની થશે. ધે વિલ ગો ટુ ધ બીચ નેક્સ્ટ મંથ. તેઓ આવતા મહિને બીચ પર જશે. બીચ એટલે દરિયા કિનારો. હી વિલ લર્ન ન્યૂ લેસન ધ ડે આફ્ટર ટુમોરો. હી વિલ લર્ન ન્યૂ લેસન ધ ડે આફ્ટર ટુમોરો. ધ ડે આફ્ટર ટુમોરો એટલે પરમ દિવસે થાય. તો તે પરમ દિવસે નવો લેસન એટલે કે નવો પાઠ શીખશે અથવા ભણશે. આઈ વિલ ટ્રાવેલ અરાઉન્ડ ધ વર્લ્ડ નેક્સ્ટ યર. હું આવતા વર્ષે અરાઉન્ડ ધ વર્લ્ડ એટલે કે દુનિયાને ટ્રાવેલ કરીશ. એટલે કે આવતા વર્ષે હું દુનિયામાં ફરીશ. ઓકે, આઈ હોપ તમે બધા સમજ્યા હશો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ.